નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। જીવનના દરેક પાસામાં સફળ થવા માટે શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન જરૂરી છે। આ ત્રણ વિના જીવનમાં સફળતા લાવવી અશક્ય છે। ચાલો આ લેખમાં જાણીએ કે શા માટે ભગવાન રામના પ્રખર ભક્ત હનુમાનજી પાસેથી ધન, શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન માગવામાં આવ્યું છે। પવનના પુત્ર હનુમાન ભગવાન રામના પ્રખર ભક્ત હતા। હિન્દુ ધર્મમાં હનુમાનજીનું વિશેષ સ્થાન છે। હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે, જેનો અર્થ દરેક પ્રકારની પરેશાનીઓનો નાશ કરનાર છે। મુસીબત કે સંકટથી રક્ષણ માટે પણ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે। આ સાથે હનુમાનજીના પાસેથી બળ, બુદ્ધિ અને જ્ઞાન માગવામાં આવે છે। આવો વિગતે જાણીએ કે શા માટે હનુમાનજી પાસેથી શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન માગવામાં આવે છે। બલ, બુદ્ધિ, વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ વિકાર। આ ચોપાઈ હનુમાન ચાલીસાની શરૂઆતમાં બોલવામાં આવે છે, જેમાં હનુમાનજીને ભક્તો દ્વારા શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન આપવા અને તમામ મુશ્કેલીઓ અને વિપત્તિઓને દૂર કરવા માટે પ્રાર્થના કરવામાં આવે છે। હવે સવાલ એ થાય છે કે હનુમાનજી પાસેથી શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન શા માટે પૂછવામાં આવે છે? જીવનમાં સફળ થવા માટે વ્યક્તિગત ગમે તેટલી મોટી સમસ્યા કે સમસ્યામાં ફસાઈ જાય, જો તેની પાસે બુદ્ધિ અને જ્ઞાનની શક્તિ હોય તો તે દરેક સમસ્યાનો ઉકેલ કુશળતાપૂર્વક શોધી કાઢે છે। અને જો તેની પાસે બુદ્ધિ અને જ્ઞાનની શક્તિ ન હોય તો રાજાને પણ ગરીબ બનતા વાર નથી લાગતી। રામાયણમાં પણ માતા સીતાની શોધમાં નીકળેલા હનુમાનજીની સામે અનેક અવરોધો આવ્યા, પરંતુ હનુમાનજીએ પોતાના જ્ઞાન અને બુદ્ધિનો કુશળ ઉપયોગ કરીને તેમને પોતાની સામે ઊભા ન થવા દીધા। જાણો, ધાર્મિક માન્યતાઓ અનુસાર સમૃદ્ધ પાર કરતી વખતે ઘણા રાક્ષસો તેમના કામના માર્ગમાં ઊભા હતા, પરંતુ બુદ્ધિ અને જ્ઞાનની શક્તિથી હનુમાનજીએ તે બધાને સરળતાથી હરાવી દીધા। લંકામાં પ્રવેશ કરતી વખતે જ્યારે કોઈ રાક્ષસે પણ તેને પ્રવેશવા દીધો ન હતો, ત્યારે તે પોતાની બુદ્ધિના બળ પર અંદર પ્રવેશ્યો હતો। તેથી જ મોટી મોટી સમસ્યાઓ પણ જ્ઞાન અને બુદ્ધિ સમક્ષ ઝૂકી જાય છે। કોઈ પણ વ્યક્તિ જેની પાસે બુદ્ધિ અને જ્ઞાનની શક્તિ હોય છે તે જીવનમાં ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરે છે।